100 આપી દો 100. હા માસી આપો હો પૈસા. આપણે ખવડાવીએ ને કહું કેટલાનો છે પેલા કેટલામાં દેતા. હા હા એ કાંઈ ન કરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જશો. તો અત્યારે 6:30 વાગે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. 6:30 વાગે આપણે ઉઠી ગયા છીએ ને આ સૂરજ દાદા એટલા નીકળ્યા છે તમે જોઈ શકો છો. અને આ અત્યારનો કંઈક આવો નજારો છે તમે જોઈ શકો છો. અને સવારમાં જાગીને આપણે પહેલાં ટૂથબ્રશ કર્યું, પછી ઘડીક બેઠા આરામથી, અને પછી ચા બનાવવા મૂકી દીધી છે મારી ઘરવાળી. હવે કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે આપણે પહેલાં ચા પી લઈ. તો હાલો આપણે ચા પી લઈ. અને આ મારી ચેનલમાં જો તમે નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તો હાલો અંદર જોઈએ કેમ છે, ચા બા બની છે કે નહીં. ખુશીનું માથું ઓળાવાય છે. એની મમ્મી છે ને સ્કૂલે મૂકવા જવાની છે ખુશીને, એટલે માથું ઓળાવે છે. અને ચા કમ્પ્લીટ છે ઓકે, એટલે આપણે ચા પી લઈ હોવાની. હાલો બધા ચા પીવા. વાહ હું ચા બનાવી. ચામાં કાંઈ ઘટે નહીં હોય, દેશી રજવાડી ચા છે. હાલો ચા પીવા. હજી આ ભાઈ જો અમારા હરદેવભાઈ હજી પથારીમાં સૂતા છે અને જો એ આળા ખાય તમે જોઈ શકો છો. હરદેવભાઈ સ્કૂલે નથી જવાનું? હા કેમ ના પાડશો? હે કેમ રજા છે? કેમ રજા કેમ છે? હેની રજા છે? હે હે પરીક્ષા છે એટલે રજા છે એમ ને? તો હું બધાને હું કહેશો? અહીંયા સામું જો તો કાંઈ ન જોવું. તો ભાઈ એને છે ને પરીક્ષા અત્યારે ચાલુ છે. બાળ મંદિરમાં LKG UKG માં ભણે છે, સિનિયર જુનિયરમાં. તોય તે એને અત્યારે પરીક્ષા આવે. અને પાછા પેપર એ કેટલા ખબર? 5. પછી કેટલા પેપર આવે એને હરદેવ ને? 5. મારી ખુશી 5મું ભણે છે ને તોય એને 5 પેપર આવે. અને અમારે હરદેવભાઈ મતલબ સિનિયર જુનિયરમાં ભણે છે તોય એને 5 પેપર આવે. હવે તમે વિચાર કરો, આ હરદેવ છે પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, ખુશી છે એ સરકારી સ્કૂલમાં ભણે છે. કેમ કે ભાઈ આપણે બેયની કંઈ ફી ભરી શકીએ એમ થઈ નહીં, થોડું અઘરું પડે. એટલે આને પાછું સરકારીમાં જગ્યાએ નથી મળી, નકર તો બીજું વિચાર જ. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ભણતા થઈએ તો હું ઢગલાને પહેલું ભણતા હોય એટલે આપણને એમ કહે કે તમારે પરીક્ષા ન હોય, જાઓ રજા. આ રીતે તો ભાઈ આપણે 2 વર્ષ તો પરીક્ષા નથી દીધેલી. પહેલાં પરીક્ષા દેતા જ નહીં.
તમે પહેલેથી પરીક્ષા દીધેલી છે કે નહીં જરાક કોમેન્ટમાં કહી દેજો. અને મારો વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ જરાક કોમેન્ટ કરી દેજો. હાલો તે કંઈક આગળનો આખા દિન મારી આખા દિવસની જર્ની તમને બતાવવાની કોશિશ કરીશ. તો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો ફાઇનલી ગાઈઝ વાગી જશે 7:30 અને આપણે જઈએ છીએ ખુશીબેનને સ્કૂલે મૂકવા, કેમ કે એને પરીક્ષા ચાલુ છે. ખુશી કેટલામ પેપર છે? ચોથું પેપર છે ભાઈ. તો હાલો જાય ખુશીને મૂકી જવું. અને આ ભાઈ છે ને જો આ જોવે હું કે છે લા એ મને એવું કહે છે તમે માખણીયા લેતા આવજો. તમને માખણીયા લાવવાનું નથી કીધું, માખણીયા લાવવાનું ભલે કીધું છે, પણ લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું તમને કીધું છે. તો હાલો તો ખુશીને મૂકજો. ખુશી હું કહેશો? હા ભાઈ લેતો આવી જાને હવે એ છે ને લપ બહુ કર્યો વાહે પડી જાય લેતા આવજો લાવવાનું જોઈએ આપણે. કારણ શું છે પછી મજા ન હોય ને છોકરાને એટલે આપણે ન લાવીએ. એટલે હું છે એને મગજમાં હોય કે પપ્પા પાછા નહીં લાવે તો એટલે એ વારે વારે આપણને રિક્વેસ્ટ કરે. તો ફાઇનલી મિત્રો આપણે નીચે આવી ગયા છીએ. આપણી ગાડી પણ અહીંયા છે. આ ગાડી લઈને આપણે ઉપડવાનું છે ખુશીને મૂકવા. તો હાલો બધા વિડીયોમાં બનાવી રહેજો. આપણે ખુશીને સ્કૂલે મૂકી આવીએ. ફાઇનલી ગાય તો આપણે ખુશીને સ્કૂલે મૂકીને આવી ગયા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો આ ગાયું મસ્ત મજાની સારો ખાય છે નીણ. તો આ બધા લોકો અહીંયા છે ને ગાયોને સારો નાખતા હોય છે. તો આપણે પણ ગાયોને સારો નાખી દઈએ થોડોક એવો આપણી શક્તિ પ્રમાણે. માસી શું છે ભારાનું શું છે એની? હા નાના નાના બેન 100 આપી દો 100. હા માસી આપો પૈસા. હવે માસી અહીંયા ગાયું પાછી એટલી બધી ખાય એમ નથી. બધા મારી જેવા લેવા વાળા નાક વાળા હોય એમ કઈ ટેન્શન નથી. ગાય હામી આવે છે આપણે ખવડાવીએ. આ બધા શું છે હેઠે નાખીને વૈયા જાય એટલે ગાયો બિચારી પછી ફાફા મારે. તો આપણે આ રીતે ખવડાવી દઈએ હાથે હાથે. તો મસ્ત મજાની ખાય. ભાઈ આપણે છે ને કાંઈ બહુ મોટા માણસ નથી ને કાંઈ વિડીયોમાં બતાવવા હાટું આપણે કાંઈ નથી કર્યું. પણ શું છે કે આપણે આવો થોડું ઘણું સેવાનું કામ પણ કરીએ છીએ. એવું નથી કે કાંઈ એવું કાંઈ કરતા નથી. આપણી પાસે મતલબમાં આપણી શક્તિ એટલી બધી જાજી નથી એટલે આપણે આપણી પ્રમાણની સેવા કરતા હોય. પણ આપણે શું છે મૂંગા જીવને ખવડાવવામાં વધારે માનીએ ભાઈ. બે ગાયો ખાય છે મસ્ત મજાની શાંતિથી, તમે જોઈ શકો છો. બધા ખેંચે છે ગાયો. હવે એ ગાયો ખાઈ જાય એટલો સારો છે. હવે વધ્યો છે. હા તો અહીંયા બીજી મસ્ત મજાની ગાયો છે. આપણે એને ખવડાવી દઈએ. આ કાળી ગાબરી ગાય છે ને
ખવડાવી દઈ. એને તો ખાવું છે કે નથી ખાવું કાંઈ ખબર નથી પડતી. ખાલી મોઢા મારે છે. આ ઢોળે ગાય છે એ ખાય છે તો હળુકજીને હેઠે મૂકી દો, ખાઈ લે. હાલો તો હવે ભાઈ ઉપડીએ આપણે ઘર બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. અત્યારે જુઓ સવારમાં બધા સ્કૂલે જવાવાળાને કામે જવાવાળાને ટ્રાફિક બહુ છે. ફાઇનલી મિત્રો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આપણે અત્યારમાં નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે આ સેવ પૌવા બનાવ્યા છે, આ બટેટા પૌવા છે, સેવની પૌવા નહીં સોરી. આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું કાંઈ ઘટે નહીં. અને આપણે આ જાડા ગાંઠિયા તો પાછા ખાઈ. આ તો આપણે જોયું બાજરાના રોટલા અત્યારમાં બની ગયા છે અને આ રીંગણાનું શાક લાલ ચટાકા જેવું મસ્ત મજાનું બની ગયું છે. અને હજી આવું બને જ છે એટલે આખા દિન ઉતારમાં ખાવાનું બધું બનાવી નાખે. પછી આપણે બપોરે આપણે ખાવા આવવાનું હોય, બપોરે આપણે ખાવાનું હોય. આ મોટો બ્લોગર બનવાનો છે તમે જો. પણ ભાઈ તમે આમ જોઈએ ફોન ને ધક્કો મારી દોડવા મળ્યો એમ કે હેલો ગાય છે એમ કે. એટલે ભાઈ આપણે એના બ્લોગર ને બનાવવા બની જવાની કંઈક હા ભણાવવો છે, ભણે તો સરખો વ્યવસ્થિત. પછી તો ભાઈ જોઈ આવે એની જિંદગીમાં એના કિસ્મત કેવા ચોર કરે છે. ચાલુ રાખી મહેનત આપણી રીતના. તો હાલો આપણે અત્યારે સવારમાં શીરાવી લઈ, બરોબર. હાલો પછી હું તમને આગળ બધું આખા દીની જર્ની બતાવવાની કોશિશ કરી. હાલો જમી લઈ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા તે 10 અને હવે અત્યારે 10 વાગે આપણે ખુશીને સ્કૂલેથી લેવા જવાની છે. હાથમાં સાવી તમે જોઈ શકો છો અને અત્યારનું કંઈક વાતાવરણ જોઈ શકો છો તમે. આવું છે આ મસ્ત મજાના ફોદાવાળા વાદળા છે એટલે આમ જોવાની મજા આવે. કડાયું કાઢી ગયેલા. તો હાલો આપણે ખુશીને લઈ આવી સ્કૂલેથી. ધીમે ધીમે દાદરા ઉતરી જાય. મિત્રો રાબેતા મુજબ આપણે હેઠે ઉતરી ગયા છે ને આપણી ફોર્ચ્યુનર આવી ગઈ છે ને ઉપડી હવે આપણે લઈ આવીએ ખુશીને ઘરે ઘા. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આગળ બધું બતાવવાની કોશિશ કરીશ. તો ફાઇનલી ગાઈઝ આપણે ખુશીને લઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો પાછળ બેઠી છે, સ્કૂલેથી લઈ આવ્યા છે એ. અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે બુટ ભવાની મંદિર. આ તમે મંદિર જોઈ શકો છો મસ્ત મજાનું. આ બુટ ભવાની ગાયત્રી માર્કેટ વાળા લંબે હનુમાન રોડ વાળા રોડે આવેલું છે. તો શિવ શક્તિ રામજી મંદિર છે, સહજાનંદ સોસાયટી, બરોબર. તો આ બધુંથી જે આપણા વિડીયો જોતા હોય એ જરાક કોમેન્ટ જરૂરથી કરી દેજો એટલે મને ખબર પડે કે આ બધું કોણ કોણ આપણા વિડીયો જોવે છે. તો હાલો જ્યારે એક નવા વિડીયો તમને આગળ બધું બતાવું કે જે બતાવવાની કોશિશ કરી તમને, બરોબર. એટલે ગાય આપણે હાલ્યા જતા હતા એટલે ખુશી ભાળી ગઈ ગોળો. તો એ કે મારે ગોળો ખાવો છે તે મેં કીધું ગોળો આ ભાઈને કહું કેટલાનો છે. ભાઈ કે 10 રૂપિયાનો ગોળો ગોળો બનાવે છે ભાઈ. હવે 10 રૂપિયાનો ગોળો આપશે એ ભાઈ આપણને. હવે આવા રંગ નાખે છે તમે જોઈ શકો છો. જે નાખે એમ કરો. આ બીજા બાટલા પાછા નીકળે જોઈ શકો છો. આ ગોળો આપને પેલા કેટલામાં દેતા? હા એ કાંઈ ન બેઠું એ નાખ્યો.
ગાઈસ આપણે અત્યારે વાગ્યા છે 9:15. આમ તો 9 વાગી ગયા. 9 વાગે કામેથી ઘરે આવ્યા છે ઈ. એટલે મિત્રો આજ કામે છે આપણે તો મોડા જ ગયા હતા. મોડા એટલે 3 વાગે. હમણાં કામ બહુ ડીમ છે એટલે આપણે કામનો કાંઈ ન્યાય હોતો નથી. એટલે પછી મેં કાંઈ બ્લોગમાં એ લીધું નહીં. અને મિત્રો અત્યારે ઘરે જો આવું બધું ખાય છે. આ હરદેવભાઈ શું ખાય છે? એટલે શું ખાશે? તો હાલો મિત્રો બધા કેરી ખાવા. તો મિત્રો આશા રાખું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય છે. જો કે આપણને એટલો બધો મસ્ત બધા મોટા ક્રિએટરોની કોને કાંઈ બ્લોગ બનાવતા આવડતું નથી, પણ બને એટલા સારા બ્લોગ બનાવવાની હું કોશિશ કરું. અને મિત્રો મારા વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હાલો મળીએ ત્યારે એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.